કોટડા સાંગાણી તાલુકામાં વસ્તી ગણતરી અંગે શિક્ષકોની તકલીફ પડતી અને આજ રોજ કોટડા સાંગાણી મામલતદાર કચેરીને રજૂઆત કરવામાં આવેલ તે શિક્ષણ સંઘના તમામ કર્મચારી હાજર તે અંગેની વિગતો જણાવશે. વીરભદ્રસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં મહામંત્રી તરીકે ફરજ બજાવું છું અને મારી સાથે યતિનભાઈ શાવલિયા છે, પ્રમુખ શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, અને અમારા બધા શિક્ષક મિત્રો. હવે આ તો વસ્તી ગણતરી રાષ્ટ્રીય કામગીરી છે, સ્વાભાવિક છે, કરવાની જ હોય અને એ કરવા પણ માગીએ છીએ. પરંતુ છેલ્લા અમે ઘણા સમયથી જ્યારથી ઓર્ડર આવ્યા છે ત્યારથી લઈ અને 5 થી 6 વખત મામલતદારશ્રી સમક્ષ અને આજે 6ઠી વખત મામલતદારશ્રી સમક્ષ અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. દર વખતે કંઈક ને કંઈક રજૂઆતો આવતી હોય છે, એ સંદર્ભે આવતો હોય, પણ મુખ્ય 2 થી 3 રજૂઆતો છે. જે સંદર્ભે પહેલી મહત્વની વાત તો એવી છે કે ભાઈ હેડક્વાર્ટરથી દૂર ઘણી જગ્યાએ 20 થી 32 કિલોમીટર જેવા દૂર શિક્ષક મિત્રોને ત્યાં કામગીરી સોંપવામાં આવી છે. કામગીરી કરવાની ના નથી, આ પહેલો અમારો મહત્વનો પ્રશ્ન છે જે ઘણી વખતે મીડિયામાં ખોટી રીતે રજૂ થઈ જતો હોય છે, એટલે એક આ સ્પષ્ટતા કરું છું. બીજી વાત, 20 થી 22 કિલોમીટર દૂર આપવામાં આવ્યા. બીજી મહત્વની વાત કે 2 બ્લોક આપવામાં આવ્યા છે એક ગણતરીદારને. ખરેખર જો આપણે કામગીરી કરતા જ હોય તો જે નિયમ અનુસાર કરવાની થતી હોય તો એક વ્યક્તિને એક બ્લોક અને જે 800 થી 900 જે વસ્તી હોય છે એનો એક રૂલ છે એ મુજબ કરવાની હોય. ચાલો કંઈ વાંધો નહીં, શિક્ષક મિત્રો અમે કરીએ જ છીએ, તો હાલો 800 ની બદલે અમે ડબલ કદાચ 1500 સુધી જાય તોય પણ અમને વાંધો નથી. પણ કંઈક જગ્યા જો, કંઈક એવું વાતાવરણ જો. અમારા બહેનો છે તો ખાસ કરીને દર વખતે અમારો આ કોટડા સાંગાણીનો દર વખતે એક પ્રશ્ન હોય છે. એ આપ બધાને પણ ખ્યાલ છે, મીડિયામાં પણ ખબર હોય છે અને દર વખતે કહેતા હોય છે. હમણાં છેલ્લે પણ જ્યારે એસઆઈની કામગીરી છે ત્યારે પણ આ તકલીફ પડી હતી કે સાપર વેરાવળ જેવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ્યારે જેન્ટ્સને પણ જવું મુશ્કેલ હોય છે ત્યારે મારા બધા બહેનો પણ ત્યાં ખૂબ કપરી પરિસ્થિતિમાં કામગીરી કરતા હોય. એ જ વસ્તુ પાછી અત્યારે આવી. અમારા અત્યારે ઘણા ખાલી બહેનો માત્ર નકશો બનાવવા માટે ગયા તો પણ ઘણી બધી રીતના જે ન અત્યારે વર્ણવી શકે તેવા એમને અનુભવો થયા છે. એટલે એ પણ મામલતદારશ્રી સમક્ષ રજૂઆત કરી. અને ત્રીજી ખૂબ મહત્વની અને જરૂરિયાત એ છે કે બધાને આટલું બધું બર્ડન આવે છે તો આપણે જિલ્લામાં આપણે કેમ માંગણી ન કરીએ કે વધુમાં વધુ ગણતરીદારની અમારા શિક્ષક મિત્રો છે, અન્ય ડિપાર્ટમેન્ટ છે. આ તો અમારું શિક્ષણ વિભાગ તો છે, બાકી અત્યારે અમને બધાને એવું થાય છે કે બધા આરોગ્યના કર્મચારી હોત ને તો સારું હતું. શા માટે? તો કે આરોગ્ય કમિશનર દ્વારા થોડાક દિવસો પહેલા એક સરસ મજાનો પરિપત્ર થયો કે અમારા આરોગ્ય કર્મચારી કોઈ પણ વસ્તી ગણતરીની કામગીરી નહીં કરે, કારણ કે આરોગ્યની કામગીરી ખૂબ મહત્વની છે. તો અમે શિક્ષણ મિત્રો તો વર્ષોથી કામગીરી કરતા આવ્યા છીએ, તો શું શિક્ષણની કામગીરી એટલી બધી મહત્વની નથી? આ પણ એક પ્રશ્ન છે. એટલે અમે તો સંઘ દ્વારા શિક્ષક મિત્રોની જે રજૂઆત આવે છે વારંવાર અહીંયા આવતા હોય છે. પણ આપને પણ સલીમભાઈ, આપને પણ વિનંતી છે કે અત્યારે જે મિત્રો વાસ્તવિક પરિસ્થિતિમાં ફિલ્ડ ઉપર જઈને આવ્યા છે ને એની પણ આપ વાત સાંભળો, જેથી કરીને મીડિયા અને તમામ જેટલા પણ મિત્રો જોવાવાળા છે, જેટલા પણ અધિકારીઓ જોવે છે તેને ખ્યાલ પડે. એટલે મારી સાથે સાપર વેરાવળથી શિક્ષક મિત્ર છે એ આપને ખરેખર એની આપવીતી વર્ણવશે. નમસ્તે, હું સાપર પ્રાથમિક સ્કૂલમાં જોબ કરું છું. અમને આમ તો એક બ્લોક આપવાની રજૂઆત હતી, એની જગ્યાએ અમને 2 બ્લોક આપેલા છે અને 2 બ્લોક પણ એવા આપેલા છે કે જેમાંથી એક બ્લોકની અંદર 1500 જેટલા ઘર છે અને 4 થી 5000 જેટલી વસ્તીઓ છે. સામાન્ય રીતે જોઈએ તો નિયમ એવો છે કે 160 થી 180 જેટલા ઘર આપણે એક ગણતરીદારને આપી શકીએ અને વધુમાં વધુ 800 ની જેટલી વસ્તી હોય એવા વિસ્તાર આપણે એક ગણતરીદારને આપી શકીએ. જ્યારે અમારો એક બ્લોક એવો છે કે એની અંદર 4 ગણતરીદાર પણ ઓછા પડે એમ છે. તો આવી પરિસ્થિતિમાં અમારે સમય મર્યાદાની અંદર કઈ રીતે કાર્ય પૂર્ણ કરવું અને સાથે સાથે બીજી જવાબદારીઓ પણ અમારે કરવાની, જેમ કે શાળાનો પ્રવેશોત્સવ ને એ બધી કામગીરીમાં અમારે ભાગ લેવાનો થશે. તો આવી પરિસ્થિતિમાં 2 બ્લોક આપેલા છે. તો અમે સાહેબને ઘણી વખત રજૂઆત કરી છે, આજે અમે 4થી વખત રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ એક બ્લોકની અંદર તમે મિનિમમ ને મેક્સિમમ જે ક્રાઇટેરિયા છે એ તમે રાખી અને અમારી પાસે કામ કરાવડાવો તો રાષ્ટ્રીય કામગીરી છે, એમાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. અને નથી સાહિત્ય એવું છતાં પણ અમે 1-2 વખત અમે ત્યાં બ્લોક ઉપર જઈને બધું જોઈ આવ્યા છીએ. તો આટલી કામગીરી સારી છે, રાષ્ટ્રીય કામગીરી છે, એમાં અમને કામગીરી કરવાનો ઉત્સાહ છે. પણ સાથે સાથે અમારી કામગીરીમાં અમારું મોરલ તોડી અને આટલી બધી વધારે ભારપૂર્વક કામગીરી આપવામાં આવે એ બિલકુલ યોગ્ય નથી. તો એની સામે વધારે પડતા શિક્ષકોની કે બીજા અન્ય કોઈ ડિપાર્ટમેન્ટમાંથી જો લેવામાં આવે ગણતરીદારો તો અમારું કામનું ભારણ પણ ઘટી શકે અને વ્યવસ્થિત રીતે કામગીરી થઈ શકે એવો અમે અહીંયા સાહેબને વિનંતી કરીએ છીએ. મારું નામ વિરડિયા હિરેન, હું જૂની મેંગણી પ્રાથમિક શાળામાં સર્વિસ કરું છું. હવે એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું તો રાષ્ટ્રીય કામગીરી અને આ જે કાંઈ સરકારશ્રીના આદેશ હોય એ મુજબ કામ કરવું એ અમારી ફરજ છે અને અમે રાજી ખુશીથી કામ કરવા માગીએ છીએ. હવે વાત એવી છે કે મારું સેન્ટર, હું નોકરી કરું છું ત્યાંથી મને અત્યારે વસ્તી ગણતરીમાં 30 કિલોમીટર દૂર અને એ પણ 2 બ્લોક સાથે મૂકવામાં આવ્યો. હવે એક તો એરિયા અજાણ્યો છે અને ઉપરથી 2 બ્લોક ફાળવવામાં આવ્યા. હવે આપણા શિક્ષક મિત્રએ જેમ વાત કરી
એમ સરકારશ્રીના નિયમો મુજબ કે ભાઈ 180 થી 200 ઘર સુધી તો એમાં અમને કાંઈ વાંધો નથી. એની સામે વસ્તી તો 1000ની વસ્તી હોય તો એમાં પણ અમને વાંધો નથી. હવે એ કામગીરી કરવા અમે તૈયાર છીએ, પણ આ 2 બ્લોકની કામગીરી છે એ આટલા સેન્ટરથી દૂર, અને અમારી નિશાળે આ જે સરકારી કાર્યક્રમ બીજા આવશે કે ભાઈ પ્રવેશ ઉત્સવ છે અને શાળાએ હાજર રહેવું, આ બધું તો આ એક સાથે શક્ય નથી. એટલે આમાં યોગ્ય કરવા માટે અમે મામલતદારશ્રી અને જિલ્લામાં પણ એને રજૂઆત કરી છે. અને બીજું કે આ મહિલાઓને જે સાપરની અંદર મૂક્યા છે, અમે ખુદ જેન્ટ્સ પણ ગયા છે, તો એવા વિસ્તારમાં જતા અમને પણ ડર લાગે છે. તો આ મહિલાઓ માટે પણ ઘણું મુશ્કેલ છે, અને આનો અનુભવ અગાઉ SIRની કામગીરીમાં પણ થઈ ગયો છે. તો આ બાબતે યોગ્ય કરવા માટે વિનંતી કરી છે. કોટડા સાંગાની શિક્ષકોને વસ્તી ગણતરી મૂકવામાં આવેલ જે તકલીફ પડતી તે આજ રોજ કોટડા સાંગાની મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવેલ. કોટડા સાંગાની સલીમ પતાની